નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને. બજેટ જ્યારે જ્યારે રજૂ કરવામાં આવતું હોય છે તો તેની પહેલાં મંતવ્યો ધરાવતો દરેક સ્થાનિક પાસેથી માંગવામાં આવે છે કે તમારા વિસ્તારમાં શું જરૂરિયાત છે, કઈ કઈ જરૂરિયાતો છે, કેટલા પ્રમાણમાં જરૂરિયાતો છે. આપણે એ તમામ જરૂરિયાતોને જોઈશું, જાણીશું, સમજીશું અને પછી એ પ્રમાણે તેની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરીશું. હવે મંતવ્ય તો માંગી લેવામાં આવે છે, મસ્ત મોટું બજેટ આમ રજૂ કરી દેવામાં આવે, 5,000 કરોડ, 8,000 કરોડ, 9,000 કરોડ, 10,000 કરોડ. એક મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું છું એન્ડ સ્પેસિફિક અમદાવાદની જ હું વાત કરું છું. અમદાવાદમાં જ્યારે જ્યારે બજેટ રજૂ કરવામાં આવતું હોય છે તો પહેલાં મંતવ્યો તો માંગી લેવામાં આવે છે ને પછી બજેટ રજૂ કરવામાં આવતું હોય છે ને પછી જે કોઈ બજેટના અનુલક્ષીમાં બજેટમાં અત્યારે તો જે કામો મેન્શન થયા ને તેની ઉપર કામગીરી ચાલુ થાય છે. અને આ વખતે સ્થાનિક જનતા પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યા છે. સવાલ એ થતો હોય છે કે ચલો એક બાજુ પોઝિટિવ છે, હું ના નથી પાડતો, પોઝિટિવ બાબતો હું જો સૌથી પહેલાં કહું તો કે ના, જાહેર જનતાના તમે મંતવ્યો માગો છો. જાહેર જનતા કહેશે કે ન ઘર નળ ગટરના રોડ રસ્તા એને પ્રોપર કરી દો એટલે મને કોઈ વાંધો નહીં આવે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સારી કરી દો, અમુક જગ્યાએ જે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ નથી તો તમે ક્યાંક ગૃહ વિભાગની સાથે મળીને બધી યોગ્ય કામગીરી કરો, એ બધી વાતો થતી હોય છે. પણ આમાં એક સવાલ પણ એ થતો હોય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે તો શું સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને અત્યારે તો મંતવ્યો માંગવામાં આવ્યા કે પછી એમ જ અત્યારે તો મંતવ્યો માંગવામાં આવ્યા? તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળતો હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે મારે ચર્ચા વિચારણા કરવાની છે અને આજે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે, સંજયભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શૈશવભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. શૈશવભાઈ, સૂચનાઓથી શું નિરાકરણ આવશે ખરી? કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચનો માંગવામાં આવ્યા. સૂચનો એમ કહ્યું કે ના ભાઈ, નાગરિકોની પ્રાથમિક સુવિધાઓને વધારવા માટેની આ પહેલ છે. આ પહેલ એવી રીતે અમે ચલાવીશું કે જેમાં દરેક લોકોના દરેક જે પ્રશ્ન હશે તેને જે રજૂઆત કરવા માટે એક મોકળું મેદાન બનશે. એના માટે મેલ આઈડી જાહેર કરી દેવામાં આવી કે રજૂઆત કરો પછી તમે લાભ પણ મેળવો. શહેરીજનોના લાયક મુદ્દા બજેટમાં હવે સમાવેશ કરવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જે ઉમેરવામાં પણ આવ્યું. ત્યારે સૌથી પહેલાં મારો એક સવાલ તો એ થતો હોય છે કે આ સૂચનોની જે વાત કરવામાં આવે છે અને સૂચનો તો શું નિરાકરણ આવશે ખરી અને આ પહેલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો એ છે કે સૂચન માંગવામાં આવ્યા છે, બહુ સારી વાત છે. એટલે અત્યારે સૂચનો આપણે કરીએ અને પછી જોઈએ કે એની ઉપર ક્યાં કેટલો અમલ થાય છે અને કઈ રીતે અમલ થાય છે. હવે તમે ન ગ ર જે તમે ત્રણ કીધું ને કે ગટર, રોડ, રસ્તા, એમ હવે અત્યારે અમદાવાદ પહેલા તો એવું છે કે કદાચ કોમનવેલ્થ માટે 2030 માટે આપણે એલિજિબલ થઈ ગયા છીએ અને અમદાવાદની અંદર કદાચ કોમનવેલ્થ ગેમ આવશે. આપણે આશાસ્પદ છીએ અને આવવી પણ જોઈએ, એમાં કોઈ ના જ નથી. પણ મને એમ થાય છે કે જે અત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે અમદાવાદની અંદર જે વકરી ગઈ છે, અને આમ જોવા જઈએ તો રોડ રસ્તા બધું મ્યુનિસિપાલિટીની અંડરમાં આવે. તમે અત્યારે સૂચનો ઘણા બધા ગયા હશે કે રસ્તામાં ખાડા છે, રસ્તામાં આ છે, રસ્તામાં પેલું છે. આપણે જાણીએ છીએ કે પાણી કેવું સરસ રીતે ભરાય છે, છતાંય આ વખતે સાબરમતીનું પેલું રૂલ લેવલ પેલું કંઈક નીચું રાખ્યું છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્ય છે જેઓ ત્યાં વાસણા બેરેજ ઉપર ઉભા રહ્યા હતા અને પાણી નીચે લાઈ અને અમદાવાદનું પાણી બહાર કાઢી નાખ્યું છે. અમદાવાદ આ વખતે બહુ ડૂબ્યું નથી. એટલે એક સારી આનંદની વાત છે કે રિવરફ્રન્ટ ખાલી રાખ્યો તો પાણી બધું બહાર નીકળી ગયું. એટલે આ પ્રકારે તમે આ સૂચન આપણે અહીંથી આપણા જગ્યાએથી કરતા રહ્યા છીએ. વત્તા આપણે અહીંથી સૂચન કરેલું કે તમે જે પર્કોલેટિંગ વેલ બનાવો છો અમદાવાદની અંદર, જૂના અમદાવાદ જે અત્યારે છે એની અંદર કદાચ 100 ઉપર વધારે જૂની તલાવડીઓ હતી, લખોડી તલાવડી જેવી, અને એ જગ્યા જે છે કે જેની અંદર પાણી શોષવા માટેની ક્ષમતા છે, તૈયાર છે, તો એ જગ્યા ઉપર પર્કોલેટિંગ વેલ બનાવો. જ્યાં ને ત્યાં પર્કોલેટિંગ વેલ બનાવવાથી ત્યાં નીચે જો પથ્થર હશે તો એ પાણી ચૂસાવાનું નથી. એટલે આ પ્રકારના મને લાગે છે આની પહેલાની ડિબેટની અંદર પણ વાત થઈ હતી ત્યારે એમણે સૂચનને મંજૂર રાખ્યું હતું ને એ પ્રકારે કદાચ આગળ વધી રહ્યું છે. હવેની જે ચેલેન્જ છે ને જે સમસ્યાઓ છે એની અંદર શું છે કે આ બધામાં તો વાંધો આવતો નહોતો, પણ જેમ કે
ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિકમાં એવું થાય છે કે જે રિક્ષાઓ આપણને હેરાન કરી રહી છે, તો રિક્ષાનો જે કાયદો છે કે ભાઈ ડ્રાઈવરનો બેઝ અને ડ્રાઈવરનું હાથે બધું સાથે હોવું જોઈએ, તો એનો અમલ કરવામાં ક્યાંક તકલીફ. બિલકુલ. અચ્છા, કોમનવેલ્થ ગેમ રમાવાની છે મારા શહેરની અંદર, તો કોમનવેલ્થ ગેમ જોવા માટે અને રમવા આવનારા ની ગાડી 4 રસ્તા ઉપર ઊભી રહેશે અને પેલો ₹1 સિક્કો ખાટ 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 કરતો ખખડાવશે. આપણે ઓઢવમાં ભિક્ષુક ગૃહ બહુ વર્ષો પહેલા મને લાગે છે કોંગ્રેસના સમયમાં બંધાયેલું છે, તો હવે જરૂર લાગે તો બીજા 4-5 ભિક્ષુક ગૃહ બનાવી નાખવા જોઈએ. પણ અમદાવાદના રોડ રસ્તા ઉપર જ્યાં તમને મને ખબર છે કે 40 કે 45 સેકન્ડ માટે સિગ્નલ ખુલતું હોય છે, એ 40-45 સેકન્ડમાંથી 10-12 સેકન્ડ આ લોકો ખાઈ જતા હોય છે. ટ્રાફિકની સમસ્યાની જો તમે વાત કરો તો, એટલે આ પ્રકારની જે હવે જે પ્રેક્ટિકલ સમસ્યા છે. અચ્છા, બીજું તમે જે બહુ સરસ મજાના પાર્કિંગ લોટ બનાવ્યા ઊભા, પ્રહલાદનગરમાં પાર્કિંગ બનાવ્યું સરસ મજાનું, સિંધુ ભવન ઉપર પાર્કિંગ બનાવ્યું, પણ એ પાર્કિંગમાં ક્યાંય પાર્કિંગ થયેલી ગાડી દેખાતી કેમ નથી? ગાડીઓ કેમ પાર્ક નથી થતી? એટલે આ બધા જે હવેના જે મુદ્દા છે થોડા જટિલ મુદ્દા છે. તમે બજેટિંગ કરો, તમે એના માટે બધી વસ્તુઓ ઊભી કરો, પણ પબ્લિક એ સુવિધા છે એને વાપરતી કેવી રીતે થાય? જાને ત્યાં. અચ્છા, બીજું એવું છે કે માણેક ચોક એક હતું, બરાબર છે, જ્યાં રાત પડે ત્યાં માણેક ચોકમાં પેલું ગીત બી આવતું હતું. એટલે એ હવે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે અમદાવાદની અંદર ઠેર ઠેર માણેક ચોક ઉભા કર્યા છે, ઠેર ઠેર. એટલે આપણે શું હવે એક કાયદો મારી જાણ પ્રમાણે કંઈક એવું છે કે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ હોય એની અંદર કમર્શિયલ વસ્તુ ના થાય, અને ખાણીપીણીની વસ્તુ વેચવાની હોય તો જેમાં ગરમ થઈ શકે એવી વસ્તુ તો હોય જ નહીં. તો આજે આપણે જાણીએ છીએ કે જ્યાં ને ત્યાં ભાજીપાઉં અને ઢોસા, આની તો લારીઓની અત્યારે જે રમઝટ બોલી ગઈ છે. એટલે હું તો ઘણી વખત આપણે વાપરીએ છીએ ઘેર ખાય છે, પણ પબ્લિક ઝેર ખાય છે પણ ઘેર નથી ખાતી. એટલે આ પ્રકારના જે અત્યારે જે એસ્ટાબ્લિશમેન્ટ ઉભા થયા છે, આ સીધું પૈસા ખર્ચ્યા પછીના જે સમસ્યાઓ ઊભી થઈ છે એના અમલની વાત છે. બિલકુલ. કે તમે ગેરકાયદેસર રીતે જે મોટી મોટી ઓફિસીસ અને કોમ્પ્લેક્સ ઓટલા આગળ ઉભા કર્યા છે એને આપણે તોડી પાડીએ અને એ રોડ રસ્તા પહોળા કરી મોટા કરીએ, અને આગળ થયેલા જે પાર્કિંગ માટે, સપોઝ સીજી રોડ છે તો સીજી રોડને બ્યુટિફિકેશનના નામે તમે ડિવાઈડ કરી નાખ્યો, બરાબર છે, પાર્કિંગની જગ્યા આપી દીધી. હવે રોડ પોતે નાનો થઈ જાય છે, જ્યારે ખરીદી નીકળે બજારોમાં ત્યારે સીજી રોડ જામ પેક થઈ જાય છે. એટલે આ પરિસ્થિતિમાંથી હવે આપણે બહાર આવવું પડે. તો આ પહેલા જેવી એવી સમસ્યા નથી નાની કે ભાઈ આ રોડ કરી નાખ્યા ના, હવે તમારે થોડુંક સમજણ અને વિચાર સાથે કામ લેવું પડશે. પબ્લિક યુટિલિટી આપી છે, એનો ઉપયોગ કરાવવા માટે તમારે પહેલા તો તમારે રોડ રસ્તા ખાલી કરવા રહ્યા, એટલે વ્હીલ કેળવવી પડે, ઈચ્છા શક્તિ કેળવવી પડે, અને અહીંયા સપાટો બોલાવવો પડે. જેમ ગાયો માટે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને રખડતી ગાયોને હાઈકોર્ટે દૂર કરાવી શહેરોમાંથી, અત્યારે આપણને ગાયો જોવા નથી મળતી, કૂતરા માટેની ઘમાસાણ અત્યારે ચાલી રહ્યું છે સુપ્રીમ કોર્ટમાં. તો આ પ્રકારે દર વખતે હાઈકોર્ટ સંજ્ઞાન લઈને કરે એ યોગ્ય રહેશે કે તંત્ર તરફથી એના પોતાના તરફથી જે બજેટિંગ કરો, બરાબર છે, બધું જ થયું, સરસ મજાનું થયું, પણ પછી એ રોડ અને રસ્તા તમે જે બનાવ્યા છે એ ભાજીપાવની લારી માટે બનાવો છો, પાણીપુરીની રેકડી માટે બનાવો છો, શેના માટે બનાવો છો? એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો રહે છે. બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે સૂચનોની વાત કરી તો નિલેશભાઈ ઘણા બધા સૂચનો શૈશવભાઈ આપ્યા છે, અને તે પણ અત્યારે તો કોર્પોરેશન સુધી પહોંચાડવા બહુ જરૂરી જોવા મળી રહ્યા છે. નિલેશભાઈ, હું હવે આપની પાસે આવવા માંગીશ. આજે પહેલાં આમ તો હું જે કોઈ પણ વિશ્લેષક હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો થર્ડ પર્સન હું તેમની પાસેથી ડાયરેક્ટ કોંગ્રેસ જોડે જતો હોઉં છું, પણ આજે મારે તમને સવાલ કરવો છે, કારણ કે આ સૂચનોની જે વાત કરવામાં આવી છે એક પોઝિટિવ બાબત તો છે નિલેશભાઈ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ જ્યારે આ સૂચનો મોકલવામાં આવશે તો શું તરત જ તેની ઉપર કામગીરી થશે કે નહીં થાય? નહીં, ચોક્કસથી યજ્ઞભાઈ જે રીતે શૈશવભાઈ ઘણી બધી માહિતી આપી, આ સૂચનો જ છે. તો આ સૂચનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે આવનાર જે બજેટ સત્ર કહેવાય કે 26-27 ના અંદાજપત્ર માટે જે પ્રજાલક્ષી માટે કે પ્રજા માટે દૂરગામી જે નિર્ણયો લેવામાં આવે કે એમના માટે શું જોઈએ, તો શૈશવભાઈ બહુ સારી વાત કરી કે ભાઈ સિગ્નલ ઉપર બેગર ના હોવો જોઈએ, કોર્પોરેશનમાં અહીંયા આ પાર્કિંગ હોવું જોઈએ. તો એવા 30-10 સુધી કોર્પોરેશનને ઈમેલ આઈડીમાં માંગી છે, તો ઘણા બધા સૂચનો આવે છે, ઘણા બધા લોકોનું સૂચન આવે છે, અને આનાથી એક જન ભાગીદારી એક કોઓપરેટિવ એક સેટ થાય છે કે ભાઈ લોકોના સૂચનો સરકાર કોર્પોરેશન તો માંગે છે અને
કોર્પોરેશન લોકો માટે કામ કરી રહ્યા છે કે સામે એને જે ટેક્સ પેયર હોય, જે કોર્પોરેશન જે ઇન્કમ થતી હોય તો સામે વળતર આપે છે. તો આવા સૂચનો તમે જુઓ કે થોડા સમય પહેલા એટલે ઘણા વર્ષો પહેલા એક સીજી રોડ આપણા માટે એક બાઉન્ડ્રી કહેવાતી હતી અમદાવાદની કે ભાઈ એસજી હાઈવે જવું હોય તો કે બહુ દૂર પડે. આજે એસજી હાઈવે નું પણ ટ્રાફિકિંગ વધી ગયું, સરાઉન્ડિંગ એસપી રિંગ રોડ પહોંચી ગયા. હવે એસપી રિંગ રોડ ઘણા વર્ષોથી જોઈએ છે કે ત્યાં જઈએ તો ટ્રાફિક નડે છે, તો હવે નવું એક રિંગ રોડ માંગવામાં આવ્યો. એનો અભિપ્રાય પણ આપવામાં આવ્યો કે આગામી વર્ષોમાં એ પણ થઈ જશે. તો આપણું જે અમદાવાદ છે સરાઉન્ડિંગ, એટલે તમે થોડા વર્ષો પહેલા જાઓ કે 20-25 વર્ષ અને હવે પછીના જે માઇગ્રેશન, જે ટ્રાફિક સિગ્નલો જે થઈ ગયા, જે રીતના પોપ્યુલેશન વધી ગઈ, એનાથી સરકારને તંત્રને પણ એક ચેલેન્જિંગ થઈ કે ભાઈ આટલી પબ્લિક આવે છે તો એના માટે તમે જે કહ્યું કે પ્રાયોરિટી રોડ, ગટર અને પાણી અને રસ્તા આ પ્રાયોરિટી હોય તો એના માટે બી જે પરપોલિટિંગ ની વાત કરી સાહેબે, તો હવે કોર્પોરેશને ખૂબ જ સારું કે 80-20 ના જે રેશિયામાં દરેક સોસાયટીમાં પોળમાં એ લોકો આપે છે અને 80% એ લોકો આપે છે અને 20% જ કોર્પોરેશન 20% માફ કરજો કે સોસાયટીના કાઢવા પડે તો પરપોલેટિંગ વોલ એમના ત્યાં જે કે જમીનના ઊંડા સુધી પાણી પહોંચાડી શકીએ. જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, કોર્પોરેટર બધી જગ્યાએ પાણી ભરાય છે સ્વાભાવિક છે, પણ એ પાણી નીકાળવા માટે પણ હવે ઘણી બધી ચેલેન્જિંગ દૂર કરવામાં આવી છે. ઘણા બધા હવે ઊંડાણવાળા એટલે તમે એમ કહી રહ્યા છો કે ના એક પ્રાથમિક સુવિધાઓને વધારવા માટેની આ એક પહેલ છે તેમ? જે જરૂરી છે, કારણ કે સૂચનો જેટલા વધશે તો આઈડિયા વધશે, કોન્સેપ્ટ વધશે અને નવા તમારા જે કોઈ સૂચન હોય મારા ધ્યાનમાં ના આવતા હોય તો આજે શૈશવભાઈ જે કીધું એ સારી વસ્તુ છે કે ભાઈ સિગ્નલ ઉપર આ એક તો પછી સંજયભાઈ પણ સૂચનો આપશે તે તમે સાંભળશો ખરી ને? નહીં, કેમ નહીં, વિપક્ષ મજબૂત થાય. હું તો કહી રહ્યો છું કે વિપક્ષ ઉભો થાય, વિપક્ષ સરકારમાં એ સમજૂતી આપે ને એ લેવામાં પણ આવે છે. ઘણા પણ એમના કોર્પોરેટર કે ધારાસભ્ય મુખ્યમંત્રી શ્રીના પત્ર લખતા હોય કે ભાઈ આ છે તો એ સૂચનો પણ લેવામાં આવે છે. કારણ કે મૂળ આપણે લોકશાહીનો ભાગ છે, જનભાગીદારી સાથે લોકોની સેવા કરવાનું માધ્યમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15,000 કરોડની આસપાસનું બજેટ છે, જે સમગ્ર ગુજરાતની મોટી મહાનગરપાલિકા છે. તો એ ડિવાઇડેડ ટેક્સની આવક બહુ ઓછી છે. તમે આખો એક આંકડો જુઓ, એક ફોર્મેટ લઈ બેસો તો ટેક્સની આવક ઇન્કમ ઓછી થાય છે, છતાંય કોર્પોરેશન બીજા ઘણા બધા ટેક્સ, ઘણા બધી રેન્ટ ઉપરની ઘણી બધી જે પ્લોટો સેલ કરવાના એમાંથી ઇન્કમ ઊભી કરીને નિલેશભાઈ આપને રોકવા માંગુ છું. જી એક પોઝિટિવ બાબત જોવા મળી છે. શૈશવભાઈ આપને કંઈ કહેવું હતું, ખાલી 30 સેકન્ડ. એટલે મારે એ જાણવું છે કે આ જે જનભાગીદારીની જે આપણે વાતો કરીએ છીએ એની અંદર ખરેખર જનને જોડી દઈએ છીએ કે પછી ખાલી બધું બુક ઉપર જ આપણે રાખવાનું હોય છે? બિલકુલ નિલેશભાઈ, તમે કોઈ પણ સીજી રોડ, તમે જે સરસ મજાના રોડ રસ્તા બનાવવાની વાત કરી, તમે સીજી રોડ થી તમે એસપી રિંગ રોડ સુધી પહોંચી ગયા, અમે પણ પહોંચી ગયા છે તમારી સાથે જ, પણ એની અંદર અમે એ જોઈએ છીએ કે તમે રોડ રસ્તા બનાવો છો સુંદર મજાના અને પછી લારી ગલ્લા ત્યાં આવી જાય છે. એટલે શું લારી ગલ્લા, જેમ અત્યારે તમે 3 દરવાજા આગળ જુઓ તો સરસ મજાનો તમે પેલો બધું બહુ જ સુંદર મજાનું બનાવ્યું અને પછી ત્યાં અત્યારે ચાલવાની જગ્યા નથી, એટલી લારી ગલ્લા ને બધું તમે ત્યાં મુકાવી દીધું છે. એટલે મુકાવી દીધું છે કે રાધર જે કંઈ છે એનો શું, એટલે એ કોણ હટાવશે, કોણ શું કરશે? એટલે અમારા જનતાના પૈસા છે, એના ખર્ચે આ બધું ઊભું થાય છે અને પછી ત્યાં લારી ગલ્લા ઉભા રહીને ધંધો કરે છે. અને આખી જે રાજકીય મજબૂરી છે બંને પક્ષોની છે કે એક પક્ષની છે મને ખબર નથી, પણ આ જે લોકોની જમીન છે એને તમે રોડ રસ્તા સરસ મજાનું બ્યુટિફિકેશન કરી અને સરસ મજાના થાંભલા લગાડે એની નીચે પાણીપુરીની ખૂંચા વાળાને તમે ઉભું રાખવા માટે આપી દેવા માંગો છો. એના માટે આ બધું બનાવવાનું છે કે ખરેખર લોકો પોતે ભોગવી શકે એના માટે બનાવવાનું છે? એટલે સવાલ આ છે. નિલેશભાઈ, ચોક્કસથી કે આપનો પ્રશ્ન ખૂબ જ સારો છે, હું જવાબ પણ એ ન્યાય આપીશ કે કોર્પોરેશનમાં મંડળ એટલે જે વોર્ડ કહેવાય, વોર્ડમાં એક કોર્પોરેટર, 4 કોર્પોરેટર હવે છે ભારતીય જનતા પાર્ટીના, તો કોર્પોરેટરને પણ ત્યાં નાની મોટી સમસ્યા હોય કે ભાઈ અહીંયા મારે ગાર્ડન જોઈએ છે, અહીંયા એસ્ટેટ વિભાગને એપ્લિકેશન આપી દે ભાઈ અહીંયા રોડ ઉપર ટ્રાફિક થાય છે, લારી ગલ્લા ના હોવા જોઈએ, એના માટે કોર્પોરેશન અલગ એક સિસ્ટમ બનાવે છે કે ભાઈ અહીંયા એનાથી કોર્પોરેશનને ઇન્કમ પણ થાય અને એક વેલ મેનેજ સ્ટોર બનાવ્યા હોય કે જેથી આપણે જોયું હોય કે લો ગાર્ડનમાં એક સારું એવું બનાવ્યું છે કે એમાં ખાણીપીણી નામ જ આપેલું છે. એ રીતના સૂચનો આ લેવામાં આવે છે અને સૂચનો પછી એ એપ્લિકેબલ કરવામાં આવે છે, કારણ કે લોકોના સૂચનો આવશે તો જ ખબર પડશે કે સિટીમાં શું સમસ્યા છે. આજે કોઈ અધિકારી હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એ
5 વર્ષે સ્વાભાવિક રીતે બદલાતા હોય, તો જે જન ભાગીદારી માટે જે લોકોને જરૂરી છે, તમે જે સૂચનો આપ્યા, તો આ સૂચનો પણ જરૂરી છે કે ઓકે નિલેશભાઈ આપને રોકવા માંગુ છું. સવાલ એ હતો કે રોડ રસ્તા તો બનાવી દેવામાં આવે છે, પણ તેની ઉપર જે દબાણ કરીને તરાતો જે ખૂંચાવા ને બધા ઉભા રહેતા હોય છે તેમને હટાવવા માટે કે તેમને પછી કોઈ યોગ્ય જગ્યા આપવા માટે ક્યારે કોઈ મહત્વનો તરાતો નિર્ણય લેવામાં આવશે, તે એક સૌથી મોટો સવાલ છે. આપને રોકવા માંગુ છું. સંજયભાઈ, મારો સવાલ હવે આપને છે કે નાગરિકોને હવે રજૂઆત કરવા માટે એક મોખું મેદાન આપવાની જે પહેલ જોવા મળી રહી છે, સંજયભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? તો પ્રથમ હું નિર્ણયને આવકારું છું, પણ ભૂતકાળમાં જોયું છે તમે કે 5 વર્ષથી સત્તા બેઠી નથી. સત્તા ભારતીય જનતા પાર્ટીના કેટલા વર્ષોથી સત્તા પર છે, છતાં સૂચનો માંગ્યા, મને ગૌરવ આનંદ થયો, પણ સૂચનોનું અમલ કરવા કરતા મારું મીડિયા હોય, મારો વિપક્ષ હોય, મારા રાજકીય વિશ્લેષકોએ કઈક વાર બતાવ્યા છે. આ રોડ રસ્તા તમે જો એવું કે વ્હાઇટ ટોપિક રોડો આપણે સંઘાઈ બતાવ્યું તું, સિંગાપુરના સપના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મેયરો આવ્યા હતા. આજે તમે જો નિકોલની દશા જો, પૂર્વનો પટ્ટો આજે એક પણ રોડ સારો નથી. રોડ રસ્તાને ગટર સારું આપે ને, જે કાળા પરસેવાના ટેક્સના રૂપિયા અમે આપીએ છીએ અમારી જનતા, એટલે સાહેબ એમ જો લેટ થઈ જાય તો 18% ચક્રવર્તી વેદ લેશે. એટલે મારો વેપારીને તો રોજે રોજ કચરો ઉપાડવાના 2 રૂપિયા, અને જો નાવ ટાઈમસર નાવ ઉપર તો રાતોરાત સીલ મારી દેવામાં આવે છે. ભાજપના નેતાઓ ખાલી બોલવામાં, જાહેરાતો કરવામાં, ટીવી ચેનલોમાં આપવામાં, આવું આજે સુફિયાની વાતો આજે 30 વર્ષે આવું જાગ્યા તો શું ખબર નથી કે રોડ રસ્તા માટે ટીવી ચેનલોમાં છેલ્લા 6 મહિનાથી માન્ય મેયરથી મારીને માન્ય સીએમ સુધી એમને કીધું કે દિવાળી સુધી રોડ રસ્તા થઈ જાઓ. હજુ પણ આ ગુજરાતના રોડો તમે કમરો તૂટી જાય છે. ગામડામાં હજુ સારી હોસ્પિટલો નથી. અમદાવાદ શહેરની અંદર વિપક્ષ નેતાઓએ અમે ખૂબ રજૂઆત કરી રોડ રસ્તા માટે. આજે સરસપુર 1 ઇંચ વરસાદ પડે, 2 ઇંચ વરસાદ તો હજુ ગટર પાણીના નિકાલના પ્રશ્ન પણ સોલ્વ નથી કરી શક્યા. બીજી તો આ ભારતીય જનતા પાર્ટી નેતા જોડે શું અપેક્ષા રાખીએ? હા, જાહેરાતો કરશે, અમે આમ કરી દઈશું, અમે આમ કરી દઈશું. ભાઈ સમસ્યા આજે પણ તમે જો ટ્રાફિક, એટલો બધો ટ્રાફિક સમસ્યા છે જેની કોઈ કલ્પના બહાર નથી. આજે તમે અમદાવાદથી મારે નરોડા એસજી હાઈવે આવવું ને સાહેબ, હું થાકી જાઉં છું. માત્ર 15 કિલોમીટર કાપતા મને એવું થાય કે હું માનસિક થાકી જાઉં છું. એટલે આ લોકો જોડે આશા રાખવાની હું માનતો જ નથી કે તેમને જો નિયત સારી હોય તો આજે મારે કામ કરવું છે તો 2 વર્ષ પહેલાનો પ્લાનિંગ હોય. આ લોકો ટીવી અંદર મોટા સપના બતાવે. ખાલી હું એવો દાખલો આપું કે જેમનો બીજ બનાવેલો ભ્રષ્ટાચાર, 3 વર્ષથી સૂચનોની ક્યાં વાત કરો. મારું વિપક્ષ તો તમને નથી એવું લાગતું કે આ સૂચનોથી નિરાકરણ આવશે? તેમ તમને એવું નહીં લાગતું? નહીં આવે. એનું કારણ છે તમે જો 3 વર્ષથી લાખો રૂપિયાનો બીજ તૂટી ગયો, તોડવાનો ટાઈમ નથી મળતો. એમના ભ્રષ્ટાચારીના અધિકારીઓ છાવવામાં, એક્શનો નહીં લેવામાં, માત્ર ડાયવર્ટ કરવાના. ઇલેક્શન આવે એટલે સારી સુફિયાની વાતો કરવાની. અહીંયા આગળ મોટા નેતા નિકોલની દશા તો તમે જુઓ સાહેબ, કરવું તો બધું કરી શકે છે. તમે ભર ચોમાસાની અંદર એમને કરવું હતું, એમના રાષ્ટ્રીય નેતા માન્ય વડાપ્રધાન આવવાના હતા, તો ચોમાસામાં સાહેબ આરસીસી રોડ થયો. એટલે કેમ? મારી જનતા તમને આલેદાને વારંવાર અમે રજૂઆત કર્યા. હાલા ટેકરામાં મેં પોતે વિપક્ષ તરીકે બતાવ્યું છે સાહેબ, આ રોડની દશા જો નિકોલના ફાયર બ્રિગેડ આગળ સાહેબ મોટા ભૂવા પડ્યા હતા. આને હજુ પુરાવો આપી શકું છું. માત્ર આ લોકોને કશું કરવું નથી. ઇલેક્શન આવે એટલે એકદમ જાહેરાતો કરી દેવી, મોટા નેતાઓને લોકોને બોલાવવા, વડાપ્રધાન. એટલે આ માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત છે સંજયભાઈ? હે સંજયભાઈ, આ ચૂંટણી લક્ષી જાહેરાત છે? આમ 100% સાહેબ. હું જોયું ધારો કે એમને આટલા વર્ષે સૂચનો મંગાવવા પડે. આવડું મોટું મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, એમની જોડે મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, સારા વધુ 100 ને કેટલા કોર્પોરેટ એમની જોડે આઈએસ અધિકારીઓ હોય. શું માત્ર સૂચનથી આ કામ કરવા માંગે છે સાહેબ? સૂચન એવું માંગુ, અમદાવાદ શહેરની ગટરો, જૂની જે ગટર લાઈનો જે સુધારી દે તોય માન્ય રાખવું. અમદાવાદ શહેરની અંદર સંજયભાઈ 1 મિનિટ આપને રોકવા માંગુ છું. 1 મિનિટ આપને રોકવા માંગુ છું. શૈશવભાઈ 1 જ મિનિટ. નિલેશભાઈ, ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, એટલા માટે સૂચનો મંગાવવામાં આવ્યા? જુઓ, એક તો આમાં 2 તથ્ય એમને પ્રશ્નના જવાબ જ એમને જવાબ આપી દીધો કે સૂચનો ના માંગીએ તો મીડિયા આપના પ્રશ્ન પૂછીને સરકાર જવાબ પણ આપે કે સૂચનો કેમ ના માંગ્યા. તમે જુઓ, હજી ઇલેક્શનની ડેટ આપણી જોડે આવી નથી. હજી તો
SIR આજથી લાગુ થયો, રાતે 12 વાગ્યાથી ફ્રીઝ થશે, કદાચ સંજયભાઈએ ધ્યાન નહીં આપ્યું હોય કે 4-5 મહિના પછી. એટલે આ સૂચનો અને બજેટનું જે ડેટ હોય, ડેટ તો આપણને ખબર છે કે માર્ચની આસપાસ બજેટ આવે છે, તો 5-6 મહિના પહેલા સૂચનો માંગવામાં આવે તો સારી વસ્તુ છે. બીજું કે એમને એક વસ્તુ કરી કે ભાઈ ટેક્સ લેવામાં આવે છે, પેનલ્ટી, તો ભાઈ ત્યાં તમે સ્વચ્છતા અભિયાન કરવામાં આ મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું, અને કચરો પડ્યો હશે તો તમારા વિપક્ષ તરીકે એમ કેવું જોઈએ યજ્ઞભાઈ કે ભાઈ નહીં, તમે સરકાર જે એક્શન લો, કડક લો. કેમ ના થાય? આ એક સ્ટ્રેટેજી હોવી જોઈએ, લોકોને આદત પડાવવી જોઈએ. હેલ્મેટ પહેરો તો તમે જાતે પહેરો છો, કેમ સરકાર તો કહે છે પણ તમને જાતે એક્સિડન્ટ થાય ત્યારે ખબર પડશે હેલ્મેટ મેં પહેર્યું તો બચ્યું. તો સરકાર, કોર્પોરેશન જે હોય ટેક્સ, એ પેનલ્ટી લેતા હોય, કેમ નથી લેતા? એક પણ રેસિડેન્શિયલ ને ક્યારેક સીલ નથી માર્યું, એક પણ રેસિડેન્શિયલ ને ટેક્સ વિભાગે. વેપારીઓ પાસેથી એ ટેક્સ લેવામાં આવે છે, સ્વાભાવિક છે કે એના લો પ્રમાણે લેવામાં આવે છે. કોર્પોરેશન, કોંગ્રેસ, નિલેશભાઈ એટલે આ ચૂંટણી લક્ષી જાહેરાત નથી એમ ને? નથી દર વખતે માંગવામાં આવે છે. ઓકે નિલેશભાઈ. સંજયભાઈ, દર વખતે સૂચનો માંગવામાં આવે છે, તો આ વખતે ચૂંટણી કેમ તમે લાયા? એનું કારણ છે સાહેબ, હું એમના શબ્દો જે બોલે ફરાઈ જશે. ત્યાં દર વખતે માંગવામાં આવે છે, તો તમે કેટલાય સમસ્યા ચોમાસાની અંદર, હું મુદ્દો લઉં, 1 ઇંચ વરસાદ સરસપુર, રખિયાલ, ગોમતીપુર, 30 થી 70 તમારી જે સૂચનો તમારી જોડે આટલું બધું મીડિયા બતાવ્યું છે, તો તમે નિકાલ નહીં કરી શકતા. એટલે સૂચનોમાં જનતાને તમે મૂર્ખ બનાવવા સમજો છો, તમે જનતાને મૂર્ખ સમજો. તમે ભાઈ, ગુજરાતની જનતા ભરી ભારી બોલી જનતા નથી કે તમે વારંવાર બનાવશો. તમને ખબર છે ખોખરાનો બીજ શું તમારા જનતાના સૂચનથી તમે 3 વર્ષથી કોની રાહ જોતા હતા? ભાઈ, કોની રાહ જોતા હતા? વિપક્ષ. તમે ભ્રષ્ટાચારમાં ડૂબેલી છો. તમે વટવામાં વગર મકાનો આપીને 200 કરોડના મકાનો તોડી નાખો છો. ચલો, ઓકે સંજયભાઈ, એક સેકન્ડ સાહેબ, મને બોલવા દેજો. એ કહે છે ને ટ્રાફિક સમસ્યા, અમદાવાદ શહેરની અંદર સાહેબ કેટલો બધો ટ્રાફિક છે. એમને પ્લોટો 60-40 નો રેશિયો જે પ્લોટો સાહેબ વેચી મારે, એ પ્લોટોને કાયદેસર પબ્લિકના માટે એ પ્લોટોની અંદર શાકભાજીની લારી હટાવીને જે જગ્યાએ એ લોકોના માનીતા મને તેને જે ખાવાનો કોન્ટ્રાક્ટ ભાઈ સરસોભાઈને હું ધન્યવાદ આપી, ખૂબ સારું કીધું. એમને લારી ગલ્લા આપવાના જે આપે છે એના કરતા મ્યુનિસિપાલિટીના પ્લોટની અંદર શાકભાજી વાળાને બેસાડી દે. ઓકે સંજયભાઈ, આપને રોકવા માંગુ છું. શૈશવભાઈ, આપને કઈ કહેવું છે? મારે એક સવાલ પણ આપને છે કે આપને પણ ખ્યાલ જ હશે કે ના નેક્સ્ટ યરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે, તો શું લાગે છે આ ચૂંટણી લક્ષી જાહેરાત છે તેમ? ના, એટલે આ તો એક પાર્ટ ઓફ રૂટીન પ્રોસિજર છે કે સૂચનો કોંગ્રેસે મંગાવતી હતી, ભાજપે મંગાવે છે. એટલે પહેલેથી વર્ષોથી આ એક સૂચનો મંગાવવા એક પાર્ટ ઓફ પ્રોસિજર છે, અને પછી બજેટિંગ થાય. પણ સૂચન ઉપર અમલ કેટલા થાય, મહત્વની વાત ત્યાં છે કે કયું સૂચન છે અને એમને યોગ્ય લાગે છે કે નહીં. એટલે મને એક જ વસ્તુ થાય છે કે આપણે બધું ડેવલપ બહુ બધું સુંદર મજાનું કરીએ, જેમ કે બધા નાના ઓરડાના ગાર્ડનો ડેવલપ કર્યા, આ કર્યા, તે કર્યા, તમે અમૂલને આપ્યું, હવે એ મેન્ટેન થાય છે. 90% જગ્યાએ મેન્ટેન થાય છે તો સારું રહે છે. ઘણા બધા વૃદ્ધો, બાળકો સમય પ્રમાણે બેસે છે, બધું થાય છે. પણ તમે જે અત્યારે જે રોડ રસ્તા ડેવલપ કરવાની જે વાતો કરો છો અને જે લારી ગલ્લા જે ઉભા કર્યા છે, તમારે અમદાવાદનું હાર્ટ એટલે 3 દરવાજાથી લારી ગલ્લાનો જે ગેરકાયદેસર છે. નંબર 2 કે તમે અત્યારે સાહેબ જે સંજયભાઈ કહે છે કે ટ્રાફિક એટલે નરોડાથી SG રોડ આવું 15 કિલોમીટર છે, સાહેબ 1.5 કલાક નીકળી જાય. લોકોના ઘૂંટણના દુખાવાનું, ઘૂંટણ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટની જે ઇન્ડસ્ટ્રી છે ને, એ ક્લચ દબાઈને ચાલી રહી છે લોકોની, અને ગાડીઓની ક્લચ તૂટી જાય છે. એટલી ક્લચ દબાઈને લોકોએ ગાડીઓ ચલાવવી પડે છે 5 ને 10 કિલોમીટરની સ્પીડે. તો નિલેશભાઈ બી એમાંથી કઈ, એમને હવે લાલ બત્તી તો રહી નથી કોઈને, એટલે એમને બી આ સમસ્યાનો કરવટ પડતો હશે સામનો. એટલે એમને ખબર છે કે ગાડી કદાચ એમને ડ્રાઈવર મળ્યા હોય, બાકી તો અમારે જેવા તો ઘૂંટણ કસાઈ જાય છે. એટલે વસ્તુ ત્યાં છે કે રોડ રસ્તા ઉપરથી તમે પહેલા ભિખારી હટાવો. બીજું, જે દબાણો કરેલા છે સાહેબ, તમે 4 લેનનો રોડ હોય તો એની અંદર એક ગાડી આવે ને એક ગાડી જાય, એટલો જ રસ્તો કેવી રીતે હોય? આપણી પાસે હવે બધી જ સગવડો અત્યારે છે ભારત દેશની અંદર. ઓનલાઈન તમે પેમેન્ટ લેતા થઈ ગયા, પેમેન્ટ આપતા થઈ ગયા, ઓનલાઈન મંગાવતા બી થઈ ગયા, ઘરે ફરવા વાળા. એટલે અમલીકરણ અત્યારે તો થવું બહુ જરૂરી છે. સૂચનો મંગાવો એટલે અમલીકરણ થવું બહુ જરૂરી છે. બજેટિંગ કરો, બધું છે, પહેલું વસ્તુ જ અમલીકરણ કરો. અને રિક્ષાનો માલિક કોણ છે ને એ રિક્ષા ઉપર લખો એટલે 50% તો બધું ત્યાં જ ક્લિયર થઈ જશે કે એમાં પાછા અંદર કોણ બેઠેલા છે, કોની માલિકીની રિક્ષાઓ છે, આ જાણવું બહુ મહત્વનું છે. ઓકે સંજયભાઈ, 30 સેકન્ડ સંજયભાઈ.
ભાઈ એમને સૂચનો બધા જે સારું છે પણ એમની નિયત સારી નહીં. જો કરવું હોય તો આજે હું તમે મીડિયા કેટલું બધું બતાવ્યું છે. રોડ રસ્તા ભૂવાઓ માટે આખા રોડો તૂટી જાય, બીજો પર ગાબડા પડી જાય, આટલું બધું બતાવ્યું. જો એમની નિયત સારી હોય અને ધારો કે જે મ્યુનિસિપાલિટીના પ્લોટો વેચી માલે એની જગ્યાએ પાર્કિંગ માટે વ્યવસ્થા કરી નાખતા શું વાંધો આવે? પણ એમના ઓકે સંજયભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે નિલેશભાઈ, ખાલી 10 સેકન્ડ. સૂચનો તો માંગ્યા, હવે નિરાકરણ લાવશો કે નહીં? કે કોર્પોરેશનમાં 192 સીટ છે, એમાંથી 162 સીટ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર. જો અમે કઈ ભૂલ કરી હોત, લોકોના વિશ્વાસઘાત કર્યો હોત, તો અમારી સરકાર કોર્પોરેશનમાં ના હોત. આપ મારા ચૂંટણીની વાત નથી કરવી. તમે અત્યારે ચૂંટણી ના લાવો, સૂચનોની વાત કરો નિલેશભાઈ. હું ચૂંટણીની વાત પછી કરી લઈશ. દબાણો હટાવવાની ઝુંબેશ એમાં હાઈકોર્ટ માનનીય હાઈકોર્ટ ના કે તો બી અમે નહીં કરે અમે 100% સૂચનો આપતા છે. અમે તો ઓનલાઈન પણ માંગ્યા છે. અમે તો ઓનલાઈન માંગ્યા છે કે સમગ્ર જનતા, કોર્પોરેશનના જે કોંગ્રેસના વિપક્ષના નેતા પણ આપે. ચલો ઓકે તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં સૂચનો તો માંગવામાં આવે છે પણ સૂચનો ઓકે સંજયભાઈ ઓકે સૂચનો તો માંગવામાં આવે છે પણ અમલીકરણ ક્યારે થશે તે એક સૌથી મોટો સવાલ છે. સંજયભાઈએ કહ્યું કે આ રૂટીન પ્રોસેસ છે, એક્સેપ્ટ કરીએ છીએ અમે, એમાં કોઈ શંકા સ્થાન નહીં, પણ એની ઉપર કામગીરી થવી એ બહુ જરૂરી છે. અને શું કામગીરી થશે કે કેમ, કે પછી જ્યારે હાઈકોર્ટ અત્યારે હાલ તો જો કહેશે પછી અત્યારે હાલ તો કાર્ય થશે, તે પણ એક સવાલ યથાવત છે. તેની સાથે શૈશવભાઈ, નિલેશભાઈ અને સંજયભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.